Good morning to everyone. BCA Semester 5 and BSc IT Semester 5 students. Today we are going to understand the concept of IT project management. In previous session we have discussed about the basic concept of IT project management. Now today we will learn about the need of software project management. Our today's topic is need of software project management. આજનો આપણો ટોપિક છે સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટની જરૂરિયાત શું છે. Why we need IT project management. In this session we will learn about the importance of IT project management, different activities of IT project management, and what is the need of software project management. So let we start the topic. You have seen one figure. અત્યારે તમે સ્ક્રીન પર એક ફિગર જોઈ રહ્યા છો જેને આપણે ટ્રિપલ કન્સ્ટ્રેન્ટ તરીકે ઓળખી શકશું. તમને જે ફિગર બતાવી છે, તમને જે ચાર્ટ ડિસ્પ્લે થાય છે, એ ચાર્ટ એને આપણે ટ્રિપલ કન્સ્ટ્રેન્ટ તરીકે ઓળખી શકાશે. શા માટે આ જરૂરી છે એ તમને સમજાવતો જાઉં છું. તો કોઈ પણ સોફ્ટવેર કે કોઈ પણ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ કરવામાં આવે ત્યારે એને અમુક પેરામીટર અથવા તો એના અમુક ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને એ પ્રોજેક્ટને કમ્પ્લીટ તૈયાર કરવામાં આવે છે. તો આ ત્રણ ક્રાઇટેરિયા એ કયા છે કે જેનું સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટ દ્વારા ધ્યાન રાખવામાં આવે છે. તો આ ત્રણ પેરામીટર, આ ત્રણ ક્રાઇટેરિયા છે એ છે કોસ્ટ, ટાઈમ એન્ડ ક્વોલિટી. સ્ક્રીન પર તમે જોઈ શકો છો, તમને ત્રણ ટ્રિપલ કન્સ્ટ્રેન્ટ આપવામાં આવેલા છે, જેમાંનું સૌથી પહેલું છે કોસ્ટ, સેકન્ડ વન ઇઝ ટાઈમ એન્ડ થર્ડ વન ઇઝ ક્વોલિટી. તો આપણો આજનો જે ટોપિક છે નીડ ઓફ સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટ. સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટની જરૂરિયાત શું છે? તો કોઈ પણ પ્રોજેક્ટ જ્યારે તૈયાર કરવામાં આવે છે ત્યારે આ ત્રણ પેરામીટરને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટનું ઓવરઓલ ડેવલપમેન્ટ કરવામાં આવે છે. આ ત્રણેય ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ સક્સેસફુલી તૈયાર કરવામાં આવે છે, જેની અંદર પ્રોજેક્ટની કોસ્ટ, પ્રોજેક્ટનો ટાઈમ ડ્યુરેશન અને પ્રોજેક્ટની ક્વોલિટી, આ ત્રણેય બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. તો આ ત્રણ જે બાબત છે એને આપણે કન્સ્ટ્રેન્ટ તરીકે ઓળખશું, એક ક્રાઇટેરિયા તરીકે ઓળખશું કે આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટનું ટાસ્ક શું છે. માત્ર ને માત્ર પ્રોજેક્ટ તૈયાર કરવો એવું જરૂરી નથી. આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે આ ત્રણેય પેરામીટરને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટને સક્સેસફુલી કમ્પ્લીટ કરે છે. વન બાય વન તમને એનું ડિસ્ક્રિપ્શન અત્યારે સમજાવું છું. સૌથી પહેલું છે તમારા પ્રોજેક્ટની કોસ્ટ. કોઈ પણ પ્રોજેક્ટ હોય એને એના રિસોર્સિસ પાછળ, એના ડેવલપિંગ પાછળ જે કાંઈ પણ ખર્ચ, જે કાંઈ પણ ફાઇનાન્સ કરવામાં આવે છે એ ફાઇનાન્સ લિમિટેડ હોવું જોઈએ. ઇટ મીન્સ તમારા પ્રોજેક્ટની રિક્વાયરમેન્ટ પ્રમાણે હોવું જોઈએ, જેના ઉપરથી તમારા પ્રોજેક્ટની ઓવરઓલ કોસ્ટ છે એ નક્કી કરવામાં આવે છે. ઘણીવાર એવું થતું હોય છે કે પ્રોજેક્ટની કોસ્ટ એપ્રોક્સિમેટલી કોઈ પણ આંકવામાં આવેલી હોય અને ફાઇનલી એ પ્રોજેક્ટ કમ્પ્લીટ થાય ત્યારે એની પાછળનો ખર્ચ, એને તૈયાર કરવા પાછળનો ખર્ચ, ડેવલપિંગ ચાર્જ એ વધી જતો હોય છે. તો એટલા માટે પ્રોજેક્ટની કોસ્ટ છે એ ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે. તો કોસ્ટ ફેક્ટરને મેન્ટેન કરવાનું કામ આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ કરે છે. આ કોસ્ટ ફેક્ટરને હેન્ડલ કરવાનું કામ સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવે છે. એવી જ રીતે સેકન્ડ ફેક્ટર છે એ ટાઈમ છે.
અગાઉ આપણે ડિસ્કસ કરી ગયા છીએ કે પ્રોજેક્ટનો ટાઈમ ડ્યુરેશન હોય છે 6 મહિના, 12 મહિના, 1 વર્ષ કે એના કરતાં વધારે. તો આવા લિમિટેડ ટાઈમ ડ્યુરેશનની અંદર તમારો પ્રોજેક્ટ કમ્પ્લીટ થાય છે કે નહીં, તમારા પ્રોજેક્ટના ડિવાઈડ કરેલા વર્ક લિમિટેડ ટાઈમ ડ્યુરેશનની અંદર પૂરા કરવામાં આવે છે કે નહીં, આ બધી બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. અને ત્રીજું ફેક્ટર છે એ ક્વોલિટી. તમે દરેક જાણો જ છો, આપણે કોઈ પણ પ્રોડક્ટનો યુઝ કરતા હોઈએ તો આપણે ક્વોલિટી ઈચ્છીએ છીએ. આપણે રિઝલ્ટ, આપણે આઉટપુટ છે એ વધારે ક્વોલિટી હોવું જોઈએ એવું આપણે માનીએ છીએ. તો આઈટી પ્રોડક્ટની અંદર, સોફ્ટવેર પ્રોડક્ટની અંદર પણ આ જ વસ્તુ અહીંયા ક્વોલિટી આઉટપુટ આપણે મેળવવા માગીએ છીએ. તો અહીંયા જે ટ્રિપલ ટ્રાયેંગલનો જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ આપણે આની અંદર જોવાનું આવશે. શોર્ટમાં મેં તમને આ ત્રણેય બાબત વિશે સમજાવ્યું. આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ કે સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટની જરૂરિયાત શું છે, આ ચાર્ટ, આ ઇમેજ તમને જે સ્ક્રીન પર બતાવી છે એ શરૂઆતમાં સમજાવવાનું એક જ રીઝન છે કે સોફ્ટવેર મેનેજમેન્ટ, આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે એ આ ત્રણેય ફેક્ટર, એ આ ત્રણેય કન્સ્ટ્રેન્ટ, એ આ ત્રણેય પેરામીટરને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ કરે છે. એટલા માટે આ ફિગર, આ ચાર્ટ હું તમને અત્યારે પહેલાં અહીંયા એક્સપ્લેન કરું છું. આગળ વધીએ, કન્ટિન્યુ કરીએ. રિયલમાં સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટ કે આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટનું ટાસ્ક શું છે, એની જરૂરિયાત શું છે, આપણો મેઇન ટોપિક છે, એના ઉપર આપણે આવીએ. ધી પર્પઝ ઓફ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇઝ to predict as many dangerous and problems as possible and to plan, organize and control activities so that the project is completed as successfully as possible in spite of all the risk. પ્રોજેક્ટ મેનેજમેન્ટનું મેઇન ટાસ્ક એ છે કે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ દરમિયાન જુદા જુદા પ્રકારના પ્રોબ્લેમ્સ, ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ પ્રોબ્લેમ, ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ રિસ્ક, ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ઇસ્યુઝ, આ બધા ક્રિએટ થતા હોય છે. તો એને ડ્યુરિંગ પ્રોજેક્ટ કેવી રીતે સોલ્વ કરવા, એનું પ્લાનિંગ કેવી રીતે કરવું, એને કંટ્રોલ કેવી રીતે કરવા, આ તમામ ટાસ્ક છે એ જ્યાં સુધી પ્રોજેક્ટ સક્સેસફુલી કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી આ તમામ ઇસ્યુ, તમામ પ્રોજેક્ટના પ્રોબ્લેમ્સ, એક્ટિવિટી રિલેટેડ ઓર્ગેનાઇઝિંગ કંઈ કરવાનું હોય, કોઈ પણ પ્રકારનું પ્લાનિંગ કરવાનું હોય, તો એ બધું જ ટાસ્ક છે એ સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટનું છે. આ સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટ કરે છે. તો સૌથી પહેલી જરૂરિયાત તમને આ થઈ કે આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટનો મેઇન પર્પઝ જ એ છે, જો ટુ પ્રેડિક્ટ એઝ મેની ડેન્જર્સ એન્ડ પ્રોબ્લેમ્સ એઝ પોસિબલ. તમે તમારા પ્રોજેક્ટ ડ્યુરેશન દરમિયાન કયા કયા પ્રકારના પ્રોબ્લેમ્સ, ઇસ્યુ ક્રિએટ થશે એનું પ્રેડિક્શન આપણને મળી શકે છે અને એના આધારે તમે એનું સોલ્યુશન, એના આધારે એને સોલ્વ કરવા માટેનો પ્લાન પણ આપણે પ્રિપેર કરી શકીએ છીએ. તો આ ટાસ્ક છે એ સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટનું છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ હેઝ ડેવલપ ઇન ઓર્ડર ટુ પ્લાન, કોર્ડિનેટ એન્ડ કંટ્રોલ ધી કોમ્પ્લેક્સ એન્ડ ડાયવર્સ એક્ટિવિટીઝ ઓફ મોડર્ન ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ પ્રોજેક્ટ. બીજું, પ્રોજેક્ટ મેનેજમેન્ટનું બીજું ટાસ્ક એવું પણ છે કે તમારો પ્રોજેક્ટ છે એ એક સિક્વન્શિયલ વેની અંદર પ્લાન દ્વારા, વેલ ડિફાઇન્ડ પ્લાન દ્વારા તૈયાર કરવામાં આવશે કે જેની અંદર દરેકે દરેક રિસોર્સિસ, દરેકે દરેક એક્ટિવિટીઝ, એનું કોર્ડિનેશન હશે, એના ઉપર એનું કંટ્રોલિંગ અને મોનિટરિંગ હશે. એવા કોઈ પ્રોજેક્ટના કોઈ કોમ્પ્લેક્સ, ક્રિટિકલ પ્રોબ્લેમ્સ હશે કે એવી કોઈ એક્ટિવિટીઝ હશે, ડાયવર્સ એક્ટિવિટીઝ, તો એને એવા એપ્રોચથી સક્સેસફુલી કમ્પ્લીટ કરવામાં આવશે. All the projects share one common characteristic, the projection of ideas and activities into new endeavors. દરેકે દરેક પ્રોજેક્ટની અંદર અથવા તો નવા પ્રોજેક્ટની અંદર અલગ અલગ પ્રકારના પ્રયત્નો દ્વારા, અલગ અલગ પ્રકારના સોલ્યુશન્સ દ્વારા અથવા તો નવા આઈડિયાઝ દ્વારા પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે એ નવું ઇનોવેશન તમારા પ્રોજેક્ટની અંદર કરે છે. Software is said to be an intangible product. Software development is kind of
all new stream in world business and there is a very little experience in building of software product. સોફ્ટવેર ડેવલપમેન્ટ જે છે અથવા તો આપણે પર્ટિક્યુલર કોઈ સોફ્ટવેર લઈ લઈએ તો એ કેવી પ્રોડક્ટ છે? ઇન્ટેન્જિબલ પ્રોડક્ટ. ઇન્ટેન્જિબલ પ્રોડક્ટ ઇટ મીન્સ એ પ્રોજેક્ટ એ સોફ્ટવેર ક્યારેય પૂરેપૂરું કમ્પ્લીટ નથી થતું. આપણે કોઈ સોફ્ટવેર તૈયાર કરેલો હોય, કોઈ પ્રોજેક્ટ તૈયાર થયેલો હોય, આફ્ટર સમ ટાઈમ્સ ઇટ રિક્વાયર સમ ચેન્જીસ. વાય ઇટ રિક્વાયર સમ ચેન્જીસ? સો વી કેન સે લાઈક બિકોઝ ઓફ ટેકનોલોજી ચેન્જીસ. ટેકનોલોજીમાં નવા ચેન્જીસ આવે, ટેકનોલોજીમાં નવા અપડેટ આવે, તો એ પ્રમાણે આપણે આપણા સોફ્ટવેરની અંદર અપડેટ કરવું પડે છે, એમાં ફેરફારો કરવા પડે છે. નવા વર્ઝન આવે તો એ વર્ઝન મુજબ આપણે સોફ્ટવેરને અપડેટ કરવું પડે છે. સો ધેટ્સ વાય વી હેવ નોન એઝ સોફ્ટવેર ઇઝ એન ઇન્ટેન્જિબલ પ્રોડક્ટ. તો એટલા માટે સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટ જરૂરી છે કે આ કોઈ પણ પ્રકારનું અપગ્રેડેશન જે છે એ અપગ્રેડેશન પ્રોડક્ટની અંદર આઈટી પ્રોજેક્ટ કે સોફ્ટવેર પ્રોજેક્ટની અંદર પ્રોજેક્ટ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવે છે. એક્ઝામ્પલ આપણે લઈએ તો આપણે બધા જ સ્માર્ટફોનનો યુઝ કરીએ છીએ. શરૂઆતના સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડની ઓલ્ડ ઓપરેટિંગ સિસ્ટમ આવતી. અત્યારે તમે કોઈ લેટેસ્ટ વર્ઝન જુઓ તો આપણને લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ જોવા મળે છે. તો ગૂગલની એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ તો એ જ છે, પણ જો એમાં ધેર આર વેરિયસ ચેન્જીસ. તમે ફર્સ્ટ વર્ઝન લ્યો અને લાસ્ટ લેટેસ્ટ વર્ઝન લ્યો, આ બંનેની વચ્ચે આપણને ઘણો બધો તફાવત જોવા મળે છે. તો સોફ્ટવેરની અંદર પણ આવું જ કંઈક છે. તો આ કમ્પ્લીશન કરવા માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટની જરૂરિયાત છે. મોસ્ટ સોફ્ટવેર પ્રોડક્ટ્સ આર ટેલર મેડ ટુ ફિટ ક્લાયન્ટ્સ રિક્વાયરમેન્ટ. ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ધેટ the underlying technology changes and advances so frequently and rapidly that experience of one of the product may not be applied to other one. All such business and environment constraints bring risk in software development. Hence, it is essential to manage software project efficiently. ઘણી બધી અલગ એપ્લિકેશન, ઘણા બધા અલગ પ્રકારના સોફ્ટવેર છે એ માર્કેટમાં અવેલેબલ હોય છે. તો આ દરેક સોફ્ટવેર છે એ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે? ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ જાણીને. ક્લાયન્ટની જે પ્રકારની રિક્વાયરમેન્ટ હોય એ રિક્વાયરમેન્ટ એમાં સેટિસ્ફાય થતી હોય. તો દરેક સોફ્ટવેર પ્રોડક્ટ છે એ ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ મુજબ બનાવવામાં આવે છે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે અમુક પ્રકારના સોફ્ટવેર, અમુક પ્રકારની ટેકનોલોજી જે રિયલ રિક્વાયરમેન્ટ હોય છે એ રિયલ રિક્વાયરમેન્ટ પ્રમાણે ટેકનોલોજીમાં ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું. તો એના માટે સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે એ આ પ્રકારનું એક એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે છે કે જેના દ્વારા સોફ્ટવેરનું ડેવલપમેન્ટ ઇઝીલી પ્રોપર રિસોર્સિસ યુઝ કરીને થઈ શકે છે. હવે આપણે જે ચાર્ટ જોઈએ છીએ એ ચાર્ટ પણ આપણને સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટની જરૂરિયાત શું છે એવું જ દર્શાવે છે. જુઓ, તમને એક સાયકલ જેવું જોવા મળે છે. ડિઝાઇન, ડેવલપમેન્ટ, એનાલાઇઝ એન્ડ ઇવોલ્યુશન. આ ચાર પ્રકારના ટાસ્ક છે એ આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટના છે, એ સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટના છે. આપણે એવું પણ કહી શકીએ ઇમ્પોર્ટન્સ ઓફ પ્રોજેક્ટ મેનેજમેન્ટ. પ્રોજેક્ટ મેનેજમેન્ટનું મહત્ત્વ શું છે? પ્રોજેક્ટ મેનેજમેન્ટની જરૂરિયાત શું છે? તો ઓલ ધીસ એક્ટિવિટીઝ આર ડન બાય સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટ. અહીંયા દર્શાવેલી તમામ એક્ટિવિટીઝ છે, અહીંયા દર્શાવેલા તમામ પ્રોજેક્ટને રિલેટેડ ટાસ્ક છે એ સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવે છે. વન બાય વન લેતા જઈએ. સૌથી પહેલું છે ડિઝાઇન. પ્રોજેક્ટનું ડિઝાઇનિંગ કરવામાં આવે. ઓવરઓલ ડિઝાઇનિંગની આપણે વાત કરીએ છીએ. પછી એમાં ડેટાબેઝ ડિઝાઇન આવી જાય, પ્રોજેક્ટનું ડિઝાઇનિંગ આવી જાય, બરાબર. તો સૌથી પહેલું પ્રોજેક્ટનું ડિઝાઇનિંગ કરવામાં આવે છે, એનું ડેવલપમેન્ટ કરવામાં આવશે, પ્રોજેક્ટ ફાઇનલી તૈયાર કરવામાં આવે છે, એનાલિસિસ કરવામાં આવશે. અગેઇન આ કમ્પ્લીટ થયા પછી એનું ઇવોલ્યુશન કરવામાં આવશે, એનું મૂલ્યાંકન કરવામાં આવશે. તો આ બધું જ ટાસ્ક છે એ આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટનું છે. આ બધા જ પ્રકારના ટાસ્ક સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવે છે. આગળ હવે આપણે જે વાત કરવાના છીએ એ હમણાં મેં તમને ટ્રિપલ કન્સ્ટેન્ટ વિશે સમજાવ્યું.
કે રિયલમાં આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ કેવું ટાસ્ક કરે છે, એની જરૂરિયાત શું છે. તો આપણે અહીંયા થોડું ડીપમાં જોઈએ. અગાઉ હમણાં મેં જે તમને વાત કરી, હમણાં આપણે જે ડિસ્કસ કર્યું કે ટ્રિપલ કન્સ્ટ્રેન્ટ મુજબ આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ કામ કરે છે. તો એ કયા કયા કન્સ્ટ્રેન્ટ, કોસ્ટ, ટાઈમ એન્ડ ક્વોલિટી, એ આપણે શોર્ટમાં જોયા. અત્યારે તમને ડિટેલમાં સમજાવું છું. તો ટ્રિપલ કન્સ્ટ્રેન્ટ્સ ફોર સોફ્ટવેર પ્રોજેક્ટ, અહીંયા તમને જે ડિસ્પ્લે થાય છે, કોસ્ટ, ટાઈમ એન્ડ ક્વોલિટી, ધીસ થ્રી આર નોન એઝ ટ્રિપલ કન્સ્ટ્રેન્ટ. આ ત્રણ પ્રોજેક્ટના ક્રાઇટેરિયા છે, પેરામીટર છે કે કન્સ્ટ્રેન્ટ છે. આ ત્રણેય બાબતોને, આ ત્રણ ફેક્ટરને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે છે. અથવા તો આપણે એવું પણ કહી શકીએ કે કોઈ પણ પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે આ ત્રણ બાબતો જરૂરી છે. પ્રોજેક્ટની કોસ્ટ, પ્રોજેક્ટનો ટાઈમ ડ્યુરેશન અને તમારા પ્રોજેક્ટની ક્વોલિટી કઈ ટાઈપની છે. ઓકે, ઇટ ઇઝ એન એસેન્શિયલ પાર્ટ ઓફ સોફ્ટવેર ઓર્ગેનાઇઝેશન ટુ ડિલિવર ક્વોલિટી પ્રોડક્ટ, કીપિંગ ધી કોસ્ટ વિધિન ધ ક્લાયન્ટ્સ બજેટ કન્સ્ટ્રેન્ટ એન્ડ ડિલિવર ધ પ્રોજેક્ટ એઝ પર શેડ્યુલ. જો કોઈ પણ સોફ્ટવેર ઓર્ગેનાઇઝેશન માટે, કોઈ પણ સોફ્ટવેર કંપની માટે કે કોઈ પણ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી માટે આ ત્રણ કન્સ્ટ્રેન્ટ ખૂબ જ મહત્ત્વના છે. કારણ કે કોસ્ટ એટલા માટે ધ્યાનમાં રાખવામાં આવે છે કે ક્લાયન્ટની સોફ્ટવેરની જેવી રિક્વાયરમેન્ટ હોય ને એ પ્રકારે એનું બજેટ પણ હોય. આપણે માર્કેટમાંથી માની લો કે કોઈ વસ્તુ પરચેસ કરવા જઈએ છીએ તો આપણું બજેટ હશે કે ભાઈ આ પ્રોડક્ટ છે, મારે આટલા રૂપિયા સુધીમાં મળે તો મારે ખરીદી કરવી છે. તો એવી જ રીતે સોફ્ટવેરનું પણ, જેવી રીતે સોફ્ટવેર પ્રત્યેની ક્લાયન્ટની જે રિક્વાયરમેન્ટ હોય છે એવી રીતે ક્લાયન્ટનું બજેટ પણ હોય છે. તો એ બજેટને અહીંયા આપણે કન્સ્ટ્રેન્ટ તરીકે લઈએ છીએ. બજેટ મુજબ, બજેટને ધ્યાનમાં રાખીને તમારા પ્રોજેક્ટની કોસ્ટ છે એ નક્કી કરવામાં આવે છે. એન્ડ ડિલિવર ધ પ્રોજેક્ટ એઝ પર શેડ્યુલ, અને જે પ્રકારનો ટાઈમ ડ્યુરેશન નક્કી કરવામાં આવેલો હોય એ ટાઈમ ડ્યુરેશન દરમિયાન યુઝરની રિક્વાયરમેન્ટ પ્લસ યુઝરના બજેટને ધ્યાનમાં રાખીને એને જેવું ક્વોલિટેટિવ આઉટપુટ જોઈએ છે એ આઉટપુટ તૈયાર કરવામાં આવે છે. મીન્સ એ સોફ્ટવેર તૈયાર કરવામાં આવે છે. તો આ ટ્રિપલ કન્સ્ટ્રેન્ટની જે આપણે ચર્ચા કરીએ છીએ એ સોફ્ટવેર પ્રોજેક્ટ માટે ખૂબ જ જરૂરી છે. અને આ ટ્રિપલ કન્સ્ટ્રેન્ટ, આ ક્રાઇટેરિયા છે, આ કન્સ્ટ્રેન્ટ છે, એ આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ આના ઉપર જ ફોકસ કરીને સોફ્ટવેર તૈયાર કરે છે. આ ત્રણ કન્સ્ટ્રેન્ટ છે એ એકબીજા ઉપર ડિપેન્ડ છે, એકબીજા સાથે સંકળાયેલા છે. આની સિવાય બીજા પણ ઘણા ફેક્ટર છે, એના વિશે પણ આપણે ચર્ચા કરવાની છે. પણ માની લો કે આ ત્રણમાંથી તમે કોઈ પણ બે કન્સ્ટ્રેન્ટ ધ્યાનમાં રાખો અને પ્રોજેક્ટ તૈયાર કરો તો પ્રોજેક્ટ સક્સેસફુલી કમ્પ્લીટ ન થાય. આપણે કોસ્ટને ધ્યાનમાં રાખીએ, ટાઈમને ધ્યાનમાં રાખીએ, ક્વોલિટીને ભૂલી જઈએ તો પ્રોજેક્ટ સક્સેસફુલી કમ્પ્લીટ ન થાય. એવી રીતે કોઈ પણ કન્સ્ટ્રેન્ટને લીવ કર્યા વગર પ્રોજેક્ટ ડેવલપ કરવામાં આવે છે. ધેર આર સેવરલ ફેક્ટર્સ બોથ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ. જુઓ, આપણે વાત કરીને કે આની સિવાયના પણ બીજા ઘણા બધા ફેક્ટર છે. કયા કયા ફેક્ટર? તો કે ઇન્ટરનલ ફેક્ટર એન્ડ એક્સટર્નલ ફેક્ટર. આ સિવાયની પણ ઘણા બધા પેરામીટર, ઘણા બધા ક્રાઇટેરિયા આની અંદર વર્ક કરે છે. કેવા? તો કે અમુક ઇન્ટરનલ હશે, અમુક એક્સટર્નલ ક્રાઇટેરિયા હશે. આ દરેક ક્રાઇટેરિયાને આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ દ્વારા ધ્યાનમાં લેવામાં આવે છે સોફ્ટવેર પ્રોજેક્ટ ડેવલપમેન્ટ દરમિયાન. વિચ મે ઇમ્પેક્ટ ધીસ ટ્રિપલ કન્સ્ટ્રેન્ટ ટ્રાયેંગલ. આપણે ઇન્ટરનલ અને એક્સટર્નલ ક્રાઇટેરિયાની કે ફેક્ટરની જે વાત કરીએ છીએ એ તમામ ઇન્ટરનલ કે એક્સટર્નલ ફેક્ટર છે એ આપણા સોફ્ટવેર પ્રોજેક્ટમેન્ટના આ ટ્રિપલ કન્સ્ટ્રેન્ટ ઉપર એની અસર કરે છે. ઇન્ટરનલ ફેક્ટર્સ અમુક પોઝિટિવ હોય, એક્સટર્નલ ફેક્ટર્સ થોડા નેગેટિવ હોય તો એની ઇફેક્ટ તમારા પ્રોજેક્ટ ઉપર પડે છે. બંને પ્રકારના ફેક્ટર્સ જે છે, ઇન્ટરનલ અને એક્સટર્નલ, બોથ આર વેરી ગુડ. બંને જો સપ્રમાણ અને વ્યવસ્થિત હોય તો
ટ્રિપલ કન્સ્ટેન્ટ ઉપર એની ઓછી અસર જોવા મળે છે. એની ઓફ 3 ફેક્ટર્સ કેન સેવરલી ઇમ્પેક્ટ ઓફ ધી અધર 2. આ સિવાયના આ ત્રણ સિવાયના બાકીના બધા જે ફેક્ટર્સ છે એ ફેક્ટર્સ પણ આપણા પ્રોજેક્ટ ડેવલપમેન્ટ દરમિયાન આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ દ્વારા ધ્યાનમાં લેવામાં આવે છે. તો મેઇન આપણો જે કન્સેપ્ટ છે કે રિયલ ઇન્ડસ્ટ્રીની અંદર કે સોફ્ટવેર ડેવલપમેન્ટની અંદર સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટનો ભાગ શું છે, એની જરૂરિયાત શું છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે, તો આપણે જે અગાઉ ડિસ્કસ કરી ગયા એ ટ્રિપલ કન્સ્ટેન્ટ એ તમને ખ્યાલ આવ્યો હશે. આગળ જોઈએ. લેટ વી કન્ટિન્યુ. Therefore, software project management is essential to incorporate users' requirements along with budget and time constraint. એટલા માટે આપણે એવું કહી શકીએ કે સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે એ જરૂરી છે. શેના માટે જરૂરી છે? ક્લાયન્ટની કે યુઝરની રિક્વાયરમેન્ટ મુજબ, એના બજેટ મુજબ, એના ટાઈમ મુજબ આપણે એને સક્સેસફુલી સોફ્ટવેર પ્રોડક્ટ તૈયાર કરીને આપી શકીએ. એટલા માટે સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટ જરૂરી છે. એટલા માટે આ બધું હેન્ડલ કરવું જરૂરી છે. એટલે જેવી રીતે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીની અંદર સોફ્ટવેર ડેવલપમેન્ટ અને સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટ આ બે ભાગ હોય છે. અગાઉ મેં તમને એની વાત કરેલી કે રિયલ આઈટી ઇન્ડસ્ટ્રીની અંદર આ બે ભાગમાં કામ વહેંચાયેલું હોય છે. સૌથી પહેલું છે સોફ્ટવેર ડેવલપમેન્ટ કે જે માત્ર ને માત્ર સોફ્ટવેર તૈયાર કરવાનું કામ કરે છે. અને બીજું છે સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટ, જે સોફ્ટવેર પ્રોજેક્ટ તૈયાર થાય છે એની ઓવરઓલ એક્ટિવિટી હેન્ડલ કરવાનું કામ સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટનું છે. હવે આપણે આગળ જે જોવાના છીએ એ પ્રોજેક્ટ મેનેજમેન્ટ દ્વારા કેવી અલગ અલગ એક્ટિવિટીઝ કરવામાં આવે છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ દ્વારા કેવી એક્ટિવિટીઝ કરવામાં આવે છે. વિચ ટાઈપ્સ ઓફ એક્ટિવિટીઝ ડન બાય આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ. ઓકે, સો આપણે સમજીએ. ડિફરન્ટ તમને પોઈન્ટ્સ આપેલા છે, વન બાય વન જોતા જઈએ. સૌથી પહેલું છે પ્લાનિંગ. આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટનું સૌથી પહેલું ટાસ્ક છે પ્લાનિંગ. પ્રોજેક્ટનું વેલ ડિફાઇન્ડ પ્લાન કરવું, પ્રોજેક્ટનો પ્લાન તૈયાર કરવો. જુઓ, ડિસાઇડિંગ વોટ ઇઝ ટુ બી ડન. ઓકે, પ્લાનિંગની અંદર સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, ક્યાં અને કેવી રીતે કરવાનું છે એ બધો પ્લાન કરવામાં આવે છે. એટલે આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટની સૌથી પહેલી એક્ટિવિટી છે ટુ પ્રિપેર અ પ્રોજેક્ટ પ્લાન. પ્રોજેક્ટનું પ્લાનિંગ તૈયાર કરવું. સેકન્ડ એક્ટિવિટી ઇઝ ઓર્ગેનાઇઝિંગ. ઓર્ગેનાઇઝિંગ ઇટ મીન્સ મેકિંગ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એરેન્જમેન્ટ. તમારા પ્રોજેક્ટ માટે જે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા, તમારા પ્રોજેક્ટ માટે જે અલગ અલગ પ્રકારનું એરેન્જમેન્ટ જરૂરી હોય એ એરેન્જમેન્ટ કરવાનું કામ. કેવું એરેન્જમેન્ટ? તો તમને સમજાવું. લાઈક વી રિક્વાયર સમ હાર્ડવેર રિસોર્સિસ, લાઈક વી રિક્વાયર સમ મેન પાવર, લાઈક વી રિક્વાયર સમ ડિફરન્ટ ઇન્ફોર્મેશન અબાઉટ યોર પ્રોજેક્ટ. સો એવરીથિંગ પ્રોવાઈડ બાય સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટ. એટલે તમારા પ્રોજેક્ટ માટે જરૂરી તમામ રિસોર્સિસ છે એનું ઓર્ગેનાઇઝ કરવું, એની વ્યવસ્થા કરવી, એ ટાસ્ક આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટનું છે. એ ટાસ્ક સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટનું છે. એના પછી આવે છે સ્ટાફિંગ. સ્ટાફિંગ એટલે શું? તો કે રાઇટ પીપલને એને લગતું કામ સોંપવું. જુઓ, સિલેક્ટિંગ ધ રાઇટ પીપલ ફોર ધ જોબ. જે વ્યક્તિ જે કામ કરવા માટે સક્ષમ હોય એને એ વર્ક સોંપવામાં આવે. સ્ટાફિંગ કરવું. સિલેક્ટિંગ ધી રાઇટ પીપલ ફોર ધી જોબ. લાઈક પ્રોગ્રામર છે તો એને પ્રોગ્રામિંગનું ટાસ્ક આપવામાં આવે. ડિઝાઇનર છે તો ડિઝાઇનિંગનું ટાસ્ક કરવામાં આવે. કોઈ સ્કિલ પર્સન છે તો એને એનાલિસિસનું ટાસ્ક સોંપવામાં આવે. બરાબર? તો આવી રીતે અલગ અલગ પ્રકારનું ટાસ્ક છે એ ટાસ્ક ડિસ્ટ્રીબ્યુશનનું કામ છે એ સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટનું છે. તમારો કોઈ પ્રોજેક્ટ, કોઈ ઇન્ડસ્ટ્રીનો મેજર પ્રોજેક્ટ હોય એને ઘણા ભાગમાં ડિવાઈડ કરવો પડે તો કયું કામ કઈ વ્યક્તિ કરશે, કઈ ટીમ કરશે, તો એ બધું ડિવાઈડ કરવાનું ટાસ્ક અહીંયા સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટનું છે. ધેન નેક્સ્ટ ઇઝ ડિરેક્ટિંગ. ઇન્સ્ટ્રક્શન આપવી. જુઓ, ગીવ ધ ઇન્સ્ટ્રક્શન, મોનિટરિંગ, ચેકિંગ ઓન પ્રોગ્રેસ. વર્ક સોંપી દીધા પછી કોઈ પણ જગ્યાએ કોઈ ફ્લો મિસ થયો હોય, કોઈ
ટીમ કોઈ મેમ્બર રોંગ ડિરેક્શનમાં જતા હોય તો એને પ્રોપર ઇન્સ્ટ્રક્શન આપવી, એને પ્રોપર ગાઈડન્સ આપવું, એનું મોનિટરિંગ કરવું અને સાથે સાથે વર્કનું પ્રોગ્રેસ સ્ટેટસ ચેક કરવું કે વર્ક કેટલું કમ્પ્લીટ થયું છે. એના પછી આવે છે એક કંટ્રોલિંગમાં શું આવશે? ટેકિંગ એન્ડ એક્શન. જે જગ્યાએ જરૂરી હોય નાના મોટા ફેરફાર કરવાની તો એ પ્રમાણે એક્શન છે એ પ્રોજેક્ટ મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવે છે. માની લો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ, કોઈ પ્રોજેક્ટ છે એનું કોઈ ડિઝાઇનિંગનું ટાસ્ક, એનું કોઈ પ્રોગ્રામિંગનું ટાસ્ક એના લિમિટેડ ટાઈમમાં પૂરું નથી થતું અને આપણે કમ્પલસરી લિમિટેડ ટાઈમમાં પૂરું કરવાની જરૂરિયાત ઊભી થઈ છે, તો ત્યાં એવી એક્શન લેવામાં આવે કે ત્યાં વધુ મેન પાવર રોકીને, ત્યાં વધુ રિસોર્સિસ પ્રોવાઈડ કરીને એ ટાસ્કને જલ્દી પૂરું કરવામાં આવે. તો આવી કોઈ પણ પ્રકારની એક્શન એના દ્વારા લેવામાં આવે છે. તો અહીંયા આપણે જે અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ જોઈ, પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડિરેક્ટિંગ, કંટ્રોલિંગ, આ બધી એક્ટિવિટી છે એ આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટની છે. એ આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવે છે. હજી આગળ છે, કન્ટિન્યુ કરીએ. ઇનોવેશન, કમિંગ અપ વિથ ન્યૂ સોલ્યુશન. કોઈ પ્રોજેક્ટની અંદર ક્રિટિકલ પ્રોબ્લેમ્સ, ઇસ્યુઝ ક્રિએટ થયેલા હોય તો એનું સોલ્યુશન કોઈ નવા આઈડિયાઝ દ્વારા, કોઈ નવા ઇનોવેશન્સ દ્વારા કે નવા કોઈ વે દ્વારા કેવી રીતે એમાં ઇમ્પ્લિમેન્ટ કરવું એ પ્રોવાઈડ કરવાનું ટાસ્ક પણ આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટનું છે. કમિંગ અપ વિથ ન્યૂ સોલ્યુશન. એન્ડ ધેન લાસ્ટ વન ઇઝ રિપ્રેઝેન્ટિંગ, લાઇઝિંગ વિથ યુઝર સાથે લાઇઝનિંગ કરવાનું, રિપ્રેઝન્ટેશન કેવી રીતે કરવું એ આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ આપણને દર્શાવે છે. તો આપણે જેટલા પણ ટોપિક પોઈન્ટ્સ આની અંદર જોયા એ એકવાર શોર્ટમાં રિપીટ કરી દઉં. આપણો આજનો ટોપિક જે હતો એ નીડ ઓફ સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટ. સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટની જરૂરિયાત શું છે? તો આપણે એમાં ટ્રિપલ કન્સ્ટ્રેન્ટથી ચાલુ કર્યું. પછી સોફ્ટવેર પ્રોજેક્ટમેન્ટની જરૂરિયાત શું છે એના વિશે આપણે જોયું. એના પછી સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટનું ઇમ્પોર્ટન્સ કયું છે એ જોયું. એના પછી આપણે સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટ દ્વારા અલગ અલગ પ્રકારની જે એક્ટિવિટીઝ કરવામાં આવે છે, પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડિરેક્શન, ઇનોવેશન, રિપ્રેઝન્ટેશન, આ અલગ અલગ એક્ટિવિટીઝ વિશે આપણે ડિસ્કસ કર્યું. તો આટલા પોઈન્ટ્સ, આટલી કન્ટેન્ટ આપણે નીડ ઓફ સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર આવે છે. આઈ હોપ તમને દરેકને આ કન્સેપ્ટ, આઈડિયા ક્લિયર થયો હશે. આપણો આજનો ટોપિક છે એ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ ટુ ઓલ ઓફ યુ.